હાલમાં જે ગરમીનું તાપમાન વધ્યું છે તો જનરલ ઓપીડીમાં અને એમાં જે ખાસ કંઈક વધારો થયો છે શું છે અને એસએસજીમાં આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી? મારે હમણાં જ એચઓડી મેડિસિન જોડે વાત થઈ. છૂટાછવાયા ડાયરિયા વોમિટિંગના કેવા કેસ આવે છે પણ એવું નોંધપાત્ર વધારે થયેલ નથી ગરમીના. અમારે ત્યાં હીટ સ્ટ્રોકનો એક વોર્ડ કાર્યરત છે પણ આજ સુધી હજુ એક પણ પેશન્ટ આવ્યું નથી. મેમ, જે ગરમીથી બચવા માટે લોકોને શું અપીલ કરશો? ગરમીથી આ તો બરોડાની ગરમી તો સૌથી વધારે જ છે, તો લોકોને એ અપીલ છે કે કોઈ પણ કામ હોય તો સવારે કે સાંજે પતાવે, બપોરના જવાના કામ વગર ટાળે. જો બાયચાન્સ નીકળવાનું થાય તો પ્રોપર દુપટ્ટો રાખે અને છાંયડામાં કામ કરવાનું કરે. વધારે પાણી પીવે, સુતરાઉ કપડાં પહેરે, એ જ મારી અપીલ છે. મેમ, હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ છે. જો પેશન્ટ વધશે તો એસએસજી કેટલું સજ્જ? જો પેશન્ટ વધશે તો અમારે તો હીટ સ્ટ્રોકનો વોર્ડ પણ ચાલુ જ છે અને નોર્મલ જે પણ ડાયરિયા વોમિટિંગ હીટને રિલેટેડ જે પ્રોબ્લેમ થાય છે, ડિહાઇડ્રેશન, એના માટે તો નોર્મલી તમામ વ્યવસ્થા હોય જ છે અને કરવામાં આવેલી છે.